આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં ₹313.99 કરોડના ખર્ચે વિકાસના વિવિધ 55 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ એવા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દાહોદ જિલ્લાના લોકપ્રિય પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી, ભારત સરકારના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ, કૃષિ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, શૈક્ષણિક અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, ચાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ, દાહોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ, લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ, ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ, ફતેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબ તેમજ દાહોદ જિલ્લા પાર્ટીના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર સાહેબ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રીઓ, તાલુકાના મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ દાહોદ જિલ્લાના સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓશ્રીઓ, તાલુકા સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તથા સમસ્ત દાહોદ જિલ્લાના મતદાર ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ધાનપુર વિધાનસભા તેમજ અન્ય વિધાનસભા વિસ્તારોમાંથી 400થી પણ વધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. અહેવાલ હિમરાજભાઈ બી ભાભોર.